સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ઉકાતા વાર્તા પ્રસંગ 18 કરીશું. ઉકો કહે, હે આતા, આપણા ગામમાં સોરામાં રામચંદ્રજી ને જાનકીની મૂર્તિ છે, ત્યાં મરજાદી કે વૈષ્ણવ કેમ દર્શને નહીં આવતા હોય? આતા કે ક્યાંથી જાય? વૈષ્ણવને તો એક જશોદાના ખોળામાં ખેલવા વાળા શ્રી કૃષ્ણ ભગવાન જ વાલા છે. તે પણ સારસત કલ્પમાં પૂર્ણ રૂપે પ્રગટ થયા ઈ હો. બીજા શેતવારામાં જન્મ્યા ઈ નહીં. ભગવાન તો અનંત સ્વરૂપે છે. કોઈ અંશ છે, કોઈ આવેશ છે, કોઈ કળા છે, એમાં પૂરણ કોઈ નહીં. પૂરણ તો વ્રજના નંદજીને ઘરે પ્રગટ્યા ઈ. આપણા માર્ગમાં એની સેવા ને એની વનરાવનની લીલાનું સ્મરણ કરાય છે. મા પ્રભુજીના માર્ગ વિના ભગવાન કોમ જાણત ને દેખાડત. સોરાના ઠાકરને ઓણ વળીએ વાઘા કરાવ્યા હોય ઈ પોર વળીએ બદલાવે. મેલા ગમે એવા થઈ ગયા હોય તોય ઈ ના ઈ. પોતાના છોકરાને કેમ આઠે દીએ નવરાવીને કેડિયું બદલાવે છે? એમ છોકરા, એટલોય ભાવ ઠાકરમાં તું પાડીશું? ઉકો કે ના હતા, ઈ તો નથી. બાઉ રોટલા ગામના એઠા મંગાવીને ઝારનું ધાન એમાંથી એક થાળીમાં થોડુંક લઈને દેખાડી આવે, પછી ટોકરી ટંટણાવીને ધૂપિયેલું ફેરવે. આતા કે ઉકા, આ માર્ગમાં પ્રભુને બે વખત અણગમતી છે. એક ધુવાડો ને બીજો બગતનો દ્રોહ. તે ધુવાડ તો ઠેઠ ઠાકરના નાક પાસે ઝાલી રાખે. તે ઠાકરે ધૂપ લીધો માને, ઈ બધા સાળા છે. એમાં મર્યાદા માર્ગની પૂજાઈ વિધિ ક્યાં છે? ખરી મર્યાદાની વિધિ તો વનરાવનમાં મંદિરમાં છે, ને પ્રેમની વિધિ શ્રી મહાપ્રભુજીના માર્ગમાં છે. ઠાકોરજી પોતે કે છે કે રહ્યો મોય શ્રી વલ્લભ ગ્રહે ભાવ. મને તો શ્રી વલ્લભ કુળને માથે બિરાજવું ગમે છે. ઉકા, એના જેવા લાડ 14 ખંડ ધરતીમાંય નથી. હીરા માણેકના પારણા અને માનભોગ તો ગણતરી વિનાનો. જેમાં કેસર, કસ્તુરી, અંબર 100 રૂપિયાનું રૂપિયાભર હોય એ પોતાના પ્રભુને આરોગ આવે. બીજે તો ઠણ પાળ ને મદન ગોપાળ, લુખા ગીતડા ગાવા ને ખાવાના ખરપિયા. એક ટોણું કહું, એક સોરામાં એક વૈષ્ણવ ઉતર્યા. અજાણું ગામ હતું, ક્યાં જાય? પછી બાવો ગામમાંથી જુવારના ઢેબા લાવ્યો ને ભરવાડને ત્યાંથી બકરાની સાય માગી લાવ્યો ને કણબીને ત્યાંથી લીલી ડુંગળી લાવ્યો. એની ઠાકર થાળી ધરી. પછી વૈષ્ણવને કે કાંઈક ભજન ગાવો. ઠાકર થાળી ધરી છે. વૈષ્ણવે જોયું એવું ગાયું. ઓધડનાથ વિયારું કીજે, જવારની રોટી જવાર કી રબડી, ઉપર સાસ અજાકી પીજે, લસણ કી કલિયા ડુંગળી કી ફલિયા, ઉપર સાંધાનો ગાજર કો લીજે. આમ ગાયું. બાવો રાજી થયો. વૈષ્ણવ તો વેશ એવી વાર્તા કરી. એટલો ભાવ પુષ્ટિ માર્ગ વિના ક્યાંથી નથી. એક પુરાણી વાત કહું. મહુવામાં શ્રી ગોપકેશજી બિરાજી. શિયાળાનો વખત. આપ વેલા 3 વાગે નાયા તા. 5 વાગે રાજભોગ આવ્યા પછી બીડા કરવા બેઠા. તે સૂનો ન મળે. રાજભોગ સરાવાને 7 ઘડી રહી. બહારથી મંગાવે તો વાર લાગે, એટલે પોતાની સેલકટી પહેરતી એમાં 500ના 3 મોતી હતા. એકઠી પાસે હતી, અંગારા ઉપર મૂકી દીધી ને મોતી પાકીને સૂનો થઈ ગયો, એટલે તરત સમા ઉપર પાન આરોગવી દીધા. લે કે આવો ભાવ ધરતીના પડ ઉપર કોઈ દેવસ્થાનમાં તે દીઠો ખરો? જ્યાં જાય ત્યાં મોટા કાકડાની આરતીઓ, ધૂપ ને દીવાનો જોર, રંગ રાગનો પાર નહીં, પણ નેમ ભોગના સાંધા. વાર્તા પ્રસંગ 18 અહીં પૂર્ણ થાય છે. હવે વાર્તા પ્રસંગ 19. ઉકો કે, હે આતા, વૈષ્ણવનું સ્વરૂપ શું ઈ તો કો? આતા કે એ જાણવું મુશ્કેલ છે. આગળ કહી ગયો છું કે જેના હૃદયમાં ભગવાનના ગુણ પધારે એનામાં અલૌકિક સામર્થ આવે. એટલે પ્રથમ એનામાં પરમારથના ગુણ આવે. પારકી પીડાય બધાય ઉપર પ્રેમ દ્રષ્ટિએ જુએ. એને કોઈ દવલો નહીં હો. ઉકો કે, હે આતા, જગત આખા ઉપર પ્રેમ દ્રષ્ટિ રાખે કે વૈષ્ણવ ઉપર રાખે કે બધાય એક લાકડીએ? આતા કે ગાંડા, જગતમાં વ્યાપક જુએ અને ભગવદીયમાં સાક્ષાત દેખે, મૂર્તિ રૂપે જુએ. પણ જો બધે અને બધાયમાં ભગવાન છે એવો ભાવ થાય તો કોઈનો દરોહ ન થાય. જગતના પરવાહી જીવના ગમે તેવા કરતલ હોય તો એ પ્રભુની લીલા જ માને. ઉકો કે આતા, ઘણાય વૈષ્ણવ માયામાં તણાતા દેખાય છે, એવું કેમ? આતા કે એ અજ્ઞાન દશા કહેવાય. જ્યાં સુધી મમતા ન મરી હોય ત્યાં સુધી મધલાળમાં વળગા રહીએ, પણ ખબર નથી કે ઘડીકમાં મોત આવી જશે, પછી સાતે હારે બાંધીને લઈ જાહે.
દયારામભાઈએ કહ્યું છે એમ વર્તવું. દયારામભાઈના સદ્રાવળમાં કીધું છે, સર્વ વસ્તુ શ્રી કૃષ્ણની, જેની છે તેને સિદ્ધને ન સમર્પે. આત્મા સહિત અપરમ કર, હરિદાસ સ્થાને સિદ્ધ ડરપે ડરપે છે. કાલથી ને રેસે ઉસાટે, જે પરનું માન્યું પોતાને માટે. જેથી બંધાણ તે વસ્તુ દે મૂકી, તારી ન જાણીશ એ રાડ ચૂકી. બધું શ્રી કૃષ્ણ ભગવાનનું છે. જેનું હોય એને સમર્પવું જોઈએ. પોતે જન્મ્યા તે હારે લાવ્યા હોત તો ભેળું લઈ જાત. પણ જન્મ્યા પછી નવી ઓળખાણ થઈ છે. પણ એમાં કોઈ હથવારો કરાવે એમ નથી. પારકી દીકરી હોય એમાં મમતા ન હોય, પણ સગાઈ કરો એટલે મમતા થઈ કે મારું માણસ છે. પછી એમાં મમતાને છેવટે એમાં ને એમાં પોતાનો જીવ ખુવે એટલો પ્રેમ રાખે, તોય ઈ એના ભેગી ન હાલે. સ્ત્રીઓ માયાનું રૂપ છે. માયા કોઈની થઈ નથી ને થાતી નથી, તોય મૂઢ જીવ ખોટી મમતા બાંધે છે ને ધણી થઈને દખ દીએ છે. પારકાને પોતાનું થવું જો ઘડીએ ઘડીએ કરે તો મમતા છૂટી જાય. સહન કરવામાં પણ જોખમ છે. કોક તાદશી મળે તો ઠીક, પણ મળવા મુશ્કેલ છે. ખોટા ઓપ ચડાવેલ ઇમિટેશન હાથ આવે ને એમાં સ્વાર્થી બંધાઈ જાય. ખરા ખોટાની પરીક્ષા તો ક્યાંથી આવડે. પોતે સંસારી જેવું અધકસરું હોય ને કોક ઉજળો ઠગ મળી જાય તો ફસાવી દે. હથેળીમાં પ્રભુ દેખાડે. શિબાવલો પણ બહુ હોય. મોટી મોટી ધમારોને પદના અર્થ કરને મોહ પમાડી દે ને એને તાદશી જોવા માંડે. પછી સાસી વહતમાં જીવ ક્યાંથી પરોવાય. ઉકા આજકાલ એવા ખાટ સવાદિયા એટલે કે લાલસુ મલકાઓ બહુ ફરે છે. એટલે પોતે સાવધાન ન હોય તો ભૂલ ખોઈ બેસે. હવે તો મહારાજના ભેટિયાએ ગામડે ગોઠડે ભગવદીય થઈ જાય છે. બ્રાહ્મણને ભગવાનની પૂગ્યા નથી. કાલા એટલે કે ભોળા હોય એ તો એનાય પગ સંપાવા માંડે. એમ ન જાણે કે એ તો ગાના ગંગોળા છે. મહારાજની સોરી જાય. સાની શક્તિ ભેટ હાથ આવે તો ગુંજામાં મૂકી દે. શાસ્ત્રમાં ગુરુના ઘરનું ખાવાનું કહ્યું નથી. ગુરુ અંશ કે દેવ અંશ ન ખવાય. એની તો એક કણકા મણિકા જેવડી માનવી. 84માં એટલે કે 84 વૈષ્ણવની વાર્તામાં નાગજીભાઈ જેવાએ વૈષ્ણવના દ્રવ્યની હાથમાં ઝાલ્યું નહીં. ઈ ધર્મ. આપણે ઉષા ધરતીમાં આવી શકતા નથી. એનું કારણ આપણી મૂળને એવી ઊંધીનો સડો લાગી જાય છે કે આપણો ઉગતો છોડ કરમાઈ જાય છે. છોકરા, કાળ બહુ કઠણ આવ્યો છે. ખરી શીશ તો ક્યાંથી મળે. વૈષ્ણવમાં સિંહ ન હોય એમ નહીં, પણ બધાય હાથીના માથામાં મોતી થોડા હોય. એ તો જ્વલે જ હોય. એમ સત્સંગ તો ક્યાંક હોય. ભલે ને 100 વર્ષની તીરથમાં રહેતો હોય, પણ વૈષ્ણવને છેતરીને પાપે પેટ ભરતો હોય તો એ સત્સંગ કરવાને પાત્ર ન ગણાય. ઉકો કહે, આતા તમે શિખામણ દ્યો છો ને એ હાવ હાસી છે. હું ઘણી ઠેકાણે ભેટિયાને ભગવદી થઈ ગયો જોઉં છું. સવારેથી બીજાના ધર્મનો ઓટલો ને પેઢી વાળે દીએ છે. આતા હવે ઘોર ગાઈએ. આતા કહે, તુને વિનંતીનું આવડે છે ને ઈ ગા. ઉકો કે, આતા એનો અર્થ કરે તો બહુ ઠીક થાય. ગાય તો રોજ છીએ, પણ એમાં શું કહ્યું છે ઈ કોણ કે. આતા કે, લે ગા. ઉકો કે, વિનંતી કરું શ્રી વલ્લભ પ્રભુ અતરંગ જાણો. ચરણ શરણ રાખો સદા જીવ જગત લોભાણો. હવે આતા કહો. આતા કે, જીવ કે છે કે હે મારા અંતરની તમે જાણો છો. અંતરની વાતો તો અંતર હોય ઈ જાણે. એથી મને તો આપના શરણમાં સદાય રાખો. હું તો જગતના માયામાં પ્રવાહમાં તણાયો જાઉં છું. મારામાં પ્રીત ક્યાં છે. મને તો માયાનો લોભ લાગ્યો છે. લે હવે ગા. ઉકો કે, અવગણ અમારા અનેક છે. હરિહૈયે ન ધરશો. હું એ અબળાની આ વિનંતી જાણી કરુણા કરજો. આતા કે, હે પ્રભુ, શરણમાં લીધા પેલા એક કામ કરજો. મારા અવગણના પાર નથી, એને વિહારી જાજો. હું તો અબળા છું, પણ મારું બળ તમારા આગળ હાલે છે. તમે મારા પતિ છો. દાસીના દોષ કેમ વિચારો છો. એટલે મારા ઉપર તો કરુણાની નજરે સદાય જોતા રહેજો. ઉકા, લે હવે ગા. ઉકો કે, શેલ સબીલા શ્રીનાથ, આખલડી અણીવાળી, અંગે આભૂષણ શોભતા, લટકે વનમાળી. આતા કે, સાંભળ, તમે છેલ છબીલા છો.
છેલ છબેલાની આંખો કામણગારી હોય, તમારે તો અણિયાળી આંખ છે. અણિયાળીનો ખૂણો વારી ઘડીએ કાનની કોર જ રહ્યા કરે, ને શ્રી અંગ ઉપર આભરણ પહેર્યો છે, એટલે તમે શોભો છો બહુ. પણ અમે તમારા હૈયાના હાર છીએ. હૈયું હોય ઈ જ હૈયામાં રીએ. અમે હાર ન હોઈએ તો હાર વિનાનો લટકો કેની પાસે કરો? વનમાળી હોય એ તો કુમળા ફૂલ ઝાડને પાણી પાઈને ઉછેરે, એમ અમને વનમાં માળી હો તો વનરાવનમાં રાસ રમાડીને અધરામૃત રૂપી જળ શીશો વાલા. લે હવે ગા. ઉકો કે કમળ કોમળ મુખ માધુરી દર્શન દિનને દીજે, દેવી ઉદાહરણ કારણે બિરદ પૂરણ કીજે. આતા કે આપનું શ્રી મુખ તો કોમળ કરતા કોમળ છે, ને જેમ કમળમાં મકરંદની મીઠાશ ને સુગંધ હોય, એથી કરોડ ગણી આપના મુખ કમળની સુધાની માધુરી છે. એટલે એવા શ્રી મુખમાં દર્શન અમારે કરવા છે. અમે દીન છીએ, એટલે વિનંતી કર્યા વિના બીજું અમારું જોર કાંઈ નથી. કેમ કે દેવી જીવ તમારાથી નોખા પડ્યા, એનો બીજોગ તમારાથી સહન ન થયો, એટલે તમે એને જગતમાંથી ખેંચી લીધા ને તમારી વાત રાખી. તમે બોલ્યા તા એ પાળ્યું. ઉકો કે હે આતા, શ્રી ઠાકોરજી શું બોલ્યા તા? આતા કે કહ્યું કે તમારો કરોડું વરહ લગી ઉપતાર કરું તો પણ તમારા દેણામાંથી ન છૂટું. તમારા સ્નેહ આગળ હું તો તમારો વેસાણ થઈ ગયો છું. હવે હું મથુરા જાઉં છું, તે પાછો આવીશ ને રાસ રમાડી સુખ દેશ. આ હાટું મોઢાના વાયકા પાડવા મુખ રૂપે શ્રી મહાપ્રભુજી રૂપે પ્રગટ થવું પડે. લે ગા. ઉકો કે હું રે અજ્ઞાની આવરણમાં પ્રભુ કાંઈ ન જાણું, કાઢો આ ભવમાંથી કર ગ્રહી, શોભા વધીને વખાણો. આતા કે હે પ્રભુ, હું તો સંસારની માયામાં પડ્યો છું, ને માયાનો પડદો તમારા ને મારા વચ્ચે પડ્યો છે. એટલે હે પ્રભુ, તમારા સ્વરૂપને હું ક્યાંથી જાણી શકું? હું તો જાણું કે તમે પોતે મારો હાથ ઝાલીને ભવ જે સંસાર સાગર એમાંથી ખેંચી લ્યો તો હું ભળ માનું, ને મારે મોઢેથી ને મારી વાણીથી તમારી મોટાઈને હું વખાણું. લે ગા. ઉકો કે દર્શન આપો મારા વાલમ, વર્ધી ભાવ જણાવો, વાટમાં જોજો સાધન તણી, રસ મનમાં ભરાણો. આતા કે જ્યાં લગણ નાથ તમે તમારા શ્રી મુખમાં દર્શન નહીં દિયો, ત્યાં લગન અમારો ભાવ કેમ વધશે? દર્શન તમારું એવું છે કે પુરુષને અસ્ત્રી ભાવ થઈ જાય, એટલે દર્શન વિના અમારામાં અસ્ત્રી ભાવ આવે તો જે ભાવથી તમે રીયો એવા ભાવ બધાય કાંઈ નર દેહમાં થોડા જ હોય. એટલે એમ ન જાણજો કે હું સાધન કરું ને તમે સાધનની વાટ જુઓ. અમે તમારા સ્વરૂપને હવે જાણી ગયા છીએ, એટલે અમારા મનમાં અભિલાષ જ સાધન ગણજો. હે પ્રભુ, તમારાથી નોખા પડવાને તો ઘણાય કાળો વીયા ગયા છે, એટલે તમને કેમ ન ભૂલી જાઉં? તમને ભૂલીને હું મારા દેહના સુખમાં ને ખાવા પીવાના વિષયમાં ગાંડો થઈ ગયો છું. હું તમારે શરણે આવ્યો તોય હજુ આલ્યું સટકું તો એમને એમ જ ઊભું રહ્યું છે. લે ગા. ઉકો કે તમારે બળે ત્રિભુવન ધણી, જીવરૂપ જણાય છે લોક વ્યવહારી વૈદિક ધણી, મરજાદારે જાશે. આતા કે હું તે સિંહ છું, પણ બકરીના ટોળામાં નાનપણથી રહ્યો એટલે મારું સ્વરૂપ ભૂલી ગયો, ને બકરા રોખા એના ભેળા થઈને ફરવા માંડ્યો. પણ હે પ્રભુ, તમને કોઈ ઓળખવા માંડ્યો હોવ તો તમારા પોતાના બળથી, મારા બળથી નહીં હો. હું તો જીવ છું, જીવનો ધર્મ જીવ નથી સમજી શકતો. જીવ તો અંશ કરીને ભગવાનનો દાસ છે, એથી દાસે તો સેવા કરવી જોઈએ. એટલું સમજ્યો હોવ એ તમારી કૃપા એને બળે. વધારે બળ કરો ને તો હું લોકના વ્યવહારને વેદના કર્મ કરતો અટકું. તમારા બળ વિના એ બધાની મરજાદ મારાથી છૂટે એમ ક્યાં છે? લે ગા. ઉકો કે શરણાગત છું શ્રી હરિ, એવું મને ઉપજાવો, દાસ પોતાનો જાણીને હવે વારમાં લાવો. આથા કે હે હરિ, દુઃખના હરનાર, હું તમારે શરણે છું, એવું તમારા મનમાં લાવો. નકર મને એમ ભાન કરાવો કે હું તમારે શરણે છું. વાર લગાડો છો તો મને ખોટ આવશે. મણીથી મોંઘો મનખા જલમ તમારી સેવા વિના આકાર જ જાય છે. તમે તો જાણો છો કે આ મારો દાસ છે, એટલે વેલા મોડો મને શરણે લઈને આપની પાસે રાખ્યા વણો આપને છૂટકો નથી. એટલે હવે વાર કરો છો એ મને અણગમતું છે. લે ગા. ઉકો કે તમે તો વચન પ્રભુ પાળ્યા ભૂતળ પાવ ધારી, વંશ પ્રકાશ કીધો ભલા,
લીલા ઉતારી. આતા કે તમે તો તમારા વચન પાળ્યા, પણ હું તમારા પ્રાગટ્યના કારણે કાંઈ ન સમજ્યો. તમે તો ભૂતળમાંથી લીલા પ્રગટ કરીને પોતાના વંશનો પર પ્રકાશ કર્યો. બધાય બાળકમાં તમારા જેવું જ તેજ ને પરિબળ, એમાં જરાય ઓછું નહીં. લે ગા. ઉકો કે પ્રગટન અનુભવ આપીને સુખ રાસ દેખાડ્યા, જેવારે મનોરથ જેહુના તેવા રંગ રમાડ્યા. આતા કે શ્રી જમનાજીના પદમાં કહ્યું છે કે અનુભવ વિના અનુભવ કહા જાનકી જાકો, પિયા નહીં ચિત્ત સોરે. એટલે ઉકા પ્રગટ અનુભવ તો પોતાના હોય એને જ થાય, અન્ય માર્ગીને થોડો જ થાય છે. એની આગળ ભગવાનની સુબોધીજીની માં લખી લીલાનો થોડો સ્વરૂપનો અનુભવ તો પોતાના અતરંગ ભક્તને આબૂ કરાવ્યો. જેવું વરણ જીવનું વિચારે એ પ્રમાણે પ્રાપ્તિ થાય. રસરૂપ ને રંગરૂપ તો મારો વાલોજી છે. એ જેને રસરૂપે રંગરૂપે કરવાની વિચારે એને જ કરે, અને રાસના રસનો લાવો લેવડાવે. લે ગા. ઉકો કે કરુણા તણી ગત શી કહું, કોઈ પાર ન પામે. જીવ પડ્યો છે જંજાળમાં, ખેસી આણો છો ઠામે. આતા કે આપ જેવું કરુણાવાન બીજું કોણ છે? આપ જ દીનાનાથ કહેવાવશો. આપણા સ્વરૂપનું કોઈ પાર લઈ શકે એમ નથી. એથી મારી વેળા એ કરુણાને કામમાં લાવજો. મારો જીવ તો સંસારી લોલુપતામાં પડ્યો છે, અને એમાંથી ખેંચીને ઠેકાણે તમે લાવશો તો થાશે. ઉકો કે જેમ જેમ જન વિનાની કરે તેમ તેમ તમે કીધું, અંગીકૃત જે જીવ છે તેને સર્વ સુખ દીધું. આતા કે પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે તમારે વર્તવું રહ્યું. કેમ કે અંગકૃત છીએ, અંગમાંથી પેદા થાય એ અંગી કહેવાય. એમ દૈવી જીવને તમે તમારા શ્રી અંગમાંથી પેદા કર્યા છે. એમ જામનગરમાં જગજીવન દાસ સોની વૈષ્ણવ વ્રજવાળા કહેતા હતા. ઘણા એમ પણ અર્થ કરે છે કે જેને સંગ દીએ એ અંગી, ને કરત એટલે કરેલ, એટલે લીલામાં પરાપત કરેલ એ અંગી કરત. છોકરા આ માર્ગ ભાવનો છે. ગમે એવો પુરાણીનો પુત્ર હોય તોય ન જાણી શકે. એવાને કહેવાનો કે જાણવાનો અધિકાર નથી. ગોપીઓ તમારી અંગીકૃત, એને તમે શું સુખ દેવામાં બાકી રાખ્યું? ભક્તો તમારા રમકડા છે, તમે ખેલવો એમ ખેલે. રમકડાની થોડી સામર્થ છે કે આફળું ને એકલ્યું ખેલે. લે ગા. ઉકો કે આરે અઢળક અવતારમાં અળગા છે અભાગી, દ્રઢ આશરો જેને નાચશું તે તો સદાય સોહાગી. આતા કે ઉકા આપનો જલમ માણસને ઘોડે દેખાય છે, એમાં ભૂલ ખાતા નહીં હો. આ તો અવતાર છે, ભગવાનના પ્રગટને અવતાર કહેવાય. આ અવતારે જ અઢળક સુખ દીધા. તે ભાગવત સાંભળ્યું છે ને? 100 અવતારમાં એક કૃષ્ણ અવતારે જ સુખ દીધા. બીજા અવતાર તો ભૂમિનો ભાર ઉતારવા લીએ છે. પોતાના જીવના કારજ કરવાને તો આવા કોક વાર જ અવતાર લીએ છે. આ અવતારે સુખડા ઢળકાવી દીધા, ન દેવાય એવા દીધા. ઉકો કે આતા ઢળકાવાનો અર્થ શું કોતો? આતા કે લોકને વેદનો પોતે કાયદો ઘડ્યો છે, પણ પોતે એ કાયદામાં નહીં હો. એ કાયદો તો જગતમાં જ રાખ્યો છે કે એને વંટોળીને કોઈ કાં કરી ન શકે. ભગવાન તો જીવના દાતા ને ભોગતા બેય છે. જ્યાં જ્યાં રમણ કરવું હોય એમાં વરજની ગોપીઓનો ભાવ થાપન કરી દઈએ ને અવલૌકિક દેહ પ્રતાપે કરાવે. હવે સમજો, એ સુખડા અભાગ્ય એટલે ભાગ્યવણા હોય એને સારું નથી. જેને એનો પૂર્ણ વિશ્વાસ એટલે કે વિશ્વાસ છે એને ના ભાવ પ્રમાણે ફળે છે. પ્રભુ કલ્પ વૃક્ષ છે, જેવું ચિત્તવન ચિંતન કરે એવું ફળ દી. લે ગા. આતા ગાવ તો ખરો, પ્રભુ સુહાગ્ય આવ્યું એ શું? આતા કે મૂર્ખા એટલું નથી જાણતો. જી બાઈ પોતાના ધણીને સુડલો પહેરે ને એનું ઘર માંડે એ સુહાગણ કહેવાય, ને સુડલીને સાંડલો ન કરે એ તો વિધવા કહેવાય. લોકો કે તઈ આતા આપણી પટલાણીયું સુડલીયું ક્યાં પહેરે છે? ધણી હોય તોય રાંડી રાંડ જેવ્યું ને. આતા કે આપણે ખેડૂ વરણ છીએ, આખો દી વગડે ઝઘડેથી નવરા ન થાય, ક્યાંથી શાસ્ત્રની કે જ્ઞાનની વાતો સાંભળે. ન પહેરવાનો એક સાલ પડી ગયો છે, પણ તું કે છે એમ કોક ટાણે તો જોઈ, અજાણું તો કોઈનું કાંઈ સમજે ખરું. લે હવે કડી ગા. ઉકો કે આરે લીલા આગળ ન હતી, હવે પાછળ ન હોશે. અખંડ લીલા કાળી કાળમાં બળભાગી રે જોશે.
આતા કે છોકરા, આગળ એ અવતાર જેવી લીલા થઈ નથી. કોઈ અવતારના વંશને જશ ક્યારે ગવાણો છે? ભગવાને 16,108 દીકરા થયા, તો એના જશ કોઈએ ગાયો નહીં. જગત પર 3 કુળ થયા, એક વલ્લભ કુળ, એક યદુકુળ ને એક રઘુકુળ. આગળ તો યદુકુળ ને રઘુકુળ થયા, એમાં જે લીલા થઈ નથી ને આ વલ્લભકુળ પછી થાશે નહીં હો. કળીકાળના જીવનના ભાગ્ય છે કે પોતાને અલૌકિક દ્રષ્ટિએ લીલા જોઈ રહ્યા છે, અને એ જ ભાગ્યશાળી છે. અભાગ્ય તો ક્યાંયથી લીલા રૂપે જોઈ શકે. લે ગા. ઉકો કે, શ્રી ગિરધારીજી સુખકારી વેલા દર્શન આપો, વરજ રજમાં મન રાખીને ભવના બંધન કાપો. આતા કે અમને તો મારા દર્શનની તાલાવેલી લાગી છે. એટલે ગિરધારી કહીને કે છે, જે જેમ શ્રી ગિરિરાજને ધારણ કર્યો એ એમને ધારણ કર્યો, ને એમ કરશો તો જ અમને સુખ વળશે. એ હારું તમારા દર્શનની વાટ જોઈ છીએ. આ સંસારમાં અમને અનેક પ્રકારના બંધન છે, એ અમારાથી છોડી શકાય એમ નથી. તમે છોડાવો તો જ છૂટે ને કા વરસની રજમાં અમારું મન રે તો થાય. વરજ રસ આપણા શરણમાં સંબંધ વાળી છે, પામીએ તો કરતા જ થાય. ને બીજું એ પણ છે કે રજરૂપી ભક્ત મંડળ છે, એમાં સદાય અમારું મન રે તો જ ભવના બંધન કપાય છે. લે ગા. ઉકો કે કર્તવ્ય અમારા કરોડ છે, નરસ આપે નરસા દાસ, ગોવર્ધનની વિનંતી પ્રભુ પદરસ પરસા. આતા કે અમારા કૃત તો એકથી અધિક નરહા છે, પણ મારી વિનંતી ઈ છે કે જો તમારી પદરસ જે ભક્ત સમૂહ એનો સંબંધ સદાય રખાતો, તો અમને કોઈ પ્રકારે સંસારની મમતા બંધન કરી શકે એમ નથી. વાર્તા પ્રસંગ 19 અહીં પૂર્ણ થાય છે. જો તમને ઉકાતા વાર્તા પ્રસંગો સારા લાગ્યા હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.